ઇન શોર્ટ, તમારે જે બેચમાં એડમિશન લેવું હોય એ તૈયાર છે. પૈસાની તકલીફ છે તો ટાર્ગેટ ખાખીમાં આવી જાઓ, પણ એ 3 દિવસ સુધી છે. ઓકે, બાકી લાઈવમાં આવું છે તો એમાં જોડાઈ જાઓ. જો ખર્ચો એક વખત કરવાનો છે, ભોગવવાનું પરિણામ એ આખી જિંદગી છે. જે લોકો માની લો કે વ્યાજવા લઈને બિચારા આવ્યા હતા, અમને ખબર છે કે વ્યાજવા લઈને આવ્યા છે, પણ એ તો એની પરિસ્થિતિ છે, એમાં અમે કંઈ ન કરી શકીએ. પણ એની મહેનત કરીને પાસ થઈ ગયા તો અત્યારે હવે એમને ઉપાધિ નથી. હું એવું નથી કહેતો કે તમે વ્યાજવા લઈને આવો. હું તો એવું કહું છું, મહેનત કરવી હોય તો આવજો. 12 થી 14 કલાક 16 કલાક મહેનત કરવી હોય તો જ આવવાનું. બાકી એમાં ઘસી ના પાડી દે છે, મહેરબાની કરીને ધક્કો જ ન ખાતા. જેને મહેનત કરવી છે, શાંતિથી વાંચવું છે, એના માટે જગ્યા છે કે શાંતિથી સવારે ઉઠો 7 વાગે નાસ્તો તૈયાર હોય, નાસ્તો કરીને જમવા બેસી જાઓ, વાંચવા બેસી જાઓ 8 થી 12, 12 વાગે જમી લો, જમીન આરામ કરો, 3 વાગે પાછા બેસી જાઓ, 3 થી 7, 7 વાગે 1 કલાક રેસ્ટ કરો, જમીન પાછા બેસી જાઓ 8 થી 12, એટલે 4 કલાક સવારે, 4 કલાક બપોરે, 4 કલાક સાંજે, એમ 12 કલાક મિનિમમ વાંચવાનું. પછી મજા આવે તો 2 વગાડો, 14 કલાક 16 કલાક વાંચો ને પાસ થાવ. તો કોણ કોણ પાસ થઈ શકે? જે આયોજન પૂર્વક સૌથી વધારે મહેનત કરે એ પાસ થાય. આ 13 લાખ લોકોએ જે ફોર્મ ભર્યા છે ને જેના ફાઇનલ થવાના છે, એ બધા મહેનત કરવાના છે. કોઈનાથી કલાક થશે તો કલાક કરશે, 2 કલાક થશે તો 2 કલાક, કોઈનાથી 10 કલાક થશે તો કોઈ 16 કલાક કરશે. ખાલી 16 કલાક દેવાથી ના થાય, આયોજન જોઈએ. શું જોઈએ? આયોજન. 16 કલાક નકરું ઇતિહાસ ને બંધારણ જ વાંચ કરે ને ગણિત અડે જ નહીં, પછી ત્યાં 32 પૂરા ન થાય તો એ ન મેળ આવે. એટલે આયોજન પૂર્વક જે સૌથી વધારે મહેનત કરશે એ વ્યક્તિ પાસ થશે. પાસ થવા માટે કેટલા માર્ક્સ જોઈએ? આજે છેલ્લી ભરતી હતી એમાં માની લો કે જનરલ કેટેગરીમાં કોઈ પુરુષ હોય તો જો અહીંયા 132માં એને હારામારી જગ્યા મળી ગઈ, 124માં એને બીજી જગ્યા મળી ગઈ, 121માં જગ્યા મળી ગઈ અને 120.50. એનો મતલબ એવો થયો કે જનરલ કેટેગરીમાં જો તમે 200 માંથી 121 છેલ્લી પરીક્ષાના પેપરના પ્રમાણે લઈને આવો છો, ઓકે, તો તમને નોકરી મળી જાય છે. જો તમે જનરલમાં મહિલા છો તો 113.50 છે, અહીંયા 100.75, 97.75 છે અને 96.40 છે. એટલે 200 માંથી જો તમે 97 માર્ક્સ લઈ આવો છો જનરલમાં તો તમને નોકરી મળી જાય છે. પીડા ક્યાં છે ખબર છે? લોકો 200 માંથી 200 લાવવા જાય છે, એમાં એ નથી આવતા. તો એના કરતા અમુક છોડો ને, અમુક છોડો. જે નથી ફાવતું, નથી કરી શકાતું એને છોડો. જેમાંથી મેક્સિમમ માર્ક્સ કવર કરી શકાય છે એને વળગો. ઓછા સમયમાં વધારે માર્ક્સ ક્યાં આવે? જેમ કે 1 અઠવાડિયું તમે કરંટ અફેર્સ કરો અને 1 અઠવાડિયું તમે બંધારણ કરો. કરંટ અફેર્સ તમે 1 અઠવાડિયામાં તૈયાર કરો. હું તમને ચેલેન્જ સાથે કહું છું કે એમાંથી 1 કે 2 માર્ક્સ આવવા તો આવે ને, કે એક સિંગલ માર્ક્સનું ન પૂછાય. અને એની જગ્યાએ તમે 8 દિવસ બંધારણને આપો. હું તમને છાતી ઠોકીને કહું છું કે કોન્સ્ટેબલના 30 માર્ક્સના પેપરમાંથી તમે 20 ઉપર માર્ક્સ લાવો ખાલી એક જ વીકમાં. તમને એવું લાગે છે કે બંધારણ અઘરું છે, પણ એ તો તમે માની લીધું ને. તમે કેટલી અઠવાડિયું બેઠા છો? સળંગ અઠવાડિયું એક વખત બંધારણને આપી દો, 30 માંથી 20 ઉપર માર્ક્સ ન આવે તો મને કહેજો. પણ કરંટ ઝાલીને બેસી જશો સવારથી સાંજ સુધી, અઠવાડિયું નહીં 2 મહિના ઝાલશો ને તોય માર્ક્સ નહીં આવે. કેમ કે એ દરિયો છે, એમાં કોઈ મર્યાદા નથી. તો તમને એ ખબર પડવી જોઈએ કે મારે શું વાંચવું, મારે શું ન વાંચવું. જ્યાંથી માર્ક્સ મળે છે, ઓકે, જો 121 માર્ક્સ તમારા કઈ રીતના મળશે એ તમે જનરલ કેટેગરીમાં હોવ તો તમારી પાસે એનો હિસાબ હોવો જોઈએ. જો તમે ફિમેલ છો તો તમે 97 કઈ રીતે લાવી શકશો એનો હિસાબ તમારી પાસે હોવો જોઈએ. નથી તો ચેક કરો કે અત્યારે કદાચ શું શું આવડે છે, કેટલા કવર થઈ શકે એવું છે અને ક્યાં કેટલા ખૂટે છે, એ ક્યાંથી જલ્દી લાવી શકાય એમ છે. જો તમે ઓબીસી માં આવો છો, માનો ઈડબ્લ્યુએસ માં 125 છે, અહીંયા 121 છે, અહીંયા 118 છે, અહીંયા 118 છે, એટલે ઈડબ્લ્યુએસ માં 119 માર્ક્સ બહેનોમાં જતા રહીએ. ઈડબ્લ્યુએસ માં 98 છે, અહીંયા 83 છે, અહીંયા 80 છે, ઓકે, એટલે કે 80 માર્ક્સ ઈડબ્લ્યુએસ માં. તો તમારે તમારા હિસાબ કરવાના છે કે તમે ઈડબ્લ્યુએસ મહિલા કેટેગરીમાં આવો છો, 200 માંથી 80 કઈ રીતના થશે? બંધારણમાં 30 માંથી કેટલા કવર કરી શકશો? ગણિતમાં કેટલા થઈ શકે? રીઝનિંગમાં કેટલા થઈ શકે? ઇતિહાસ ભૂગોળ વારસામાં કેટલા થઈ શકે? ક્યાં કેટલા ખૂટે છે, ક્યાં કેટલા વધારી શકાય છે? વધારવા માટે કોની મદદ લેશું? સામતભાઈની મેથડ સારી છે, એ ભણાવી ખબર પડી જાય છે, તરત પતી જાય છે, કે અન્ય કોઈ વ્યક્તિની મેથડ મજા આવે છે? મફતનું ભેગા કરવા જશો, કાંઈ હાથમાં નહીં આવે. એના કરતા થોડો ઘણો ખર્ચો કરો. જેની મજા આવતી હોય ભણવાની, જેની મેથડ સમજાતી હોય એની પાસે ભણો ને યાર. તૈયાર કરો, પૂરું કરો. ક્યાં આજીવન છે? 6 મહિનાની વાત છે, એક વખત તૈયાર કરી લેશો, પાસ થઈ જશો, લાઈફ સેટ. પણ કોઈ ઘરે આવીને પત્ર આપવાનું નથી. મહેનત દિલથી તમારે જાતે જ કરવી પડશે. અને જ્યાં સુધી તમે નહીં મહેનત કરો ત્યાં સુધી સંસારમાં કોઈ વ્યક્તિ તમને પરિણામ નહીં અપાઈ શકે. બધા તમને માર્ગદર્શન આપી શકે, મદદ કરી શકે. પરિણામ તો તમે તમારી રીતે જ લઈ શકો છો. ખુદની મહેનતથી લાવો. પોતાને ખબર હોવી જોઈએ કે મારે કેટલા માર્ક્સ લાવવાના છે અને ક્યાંથી લાવી શકીશ.
પછી ત્યાંથી આગળ જાઓ, માની લો કે તમે એસીબીસી કેટેગરીમાં આવો છો, 127 છે, 123 છે, 121 છે, ઓકે, અહીંયા 119 છે, એટલે કે જો તમે 120 માર્ક્સ લઈ આવો છો તો એસીબીસી માં તમારું કામ થઈ જાય છે. બહેનોમાં વાત કરીએ, 105 છે, 97 છે, અહીંયા 97 છે અને અહીંયા 95.80 છે, એટલે જો 96 માર્ક્સ આવી ગયા, ઓકે, તો બહેનોની નોકરી ફાઇનલ. તમારે તમારી ગણતરી બેહાડવાની છે. માની લો કે તમે આ ઓપન ની વાત કરી, આ ઈડબ્લ્યુએસ ની વાત કરી, એસીબીસી. હવે આપણે એસટી કેટેગરીમાં જતા રહીએ. એસટી માં 101 અને અહીંયા 80 છે, ઓકે, 90 છે, 81 છે, એટલે માની લો કે તમે 81 માર્ક્સ ને અહીંયા 80 માર્ક્સ લાયા એટલે તમારી નોકરી ફાઇનલ. તો હું ગુજરાતના જેટલા પણ મારા આદિવાસી ભાઈઓ બહેનો તૈયારી કરે છે એને રિક્વેસ્ટ કરું છું કે બાપા તમે એવું ન માનશો કે હું દોડી જઈશ પછી તૈયારી કરી લઈશ. તમે દોડી જતા હોવ તો અત્યારથી તૈયારી ચાલુ કરી દો. 80 માર્ક્સ લાવવા અઘરા નથી. તમારી પાસે 6 મહિના છે. કેટલા? 6 મહિના. ખાલી 1 મહિનામાં 15 માર્ક્સ, તો 15 છંક 90 થઈ જાય. રોજ અડધા માર્ક્સની તૈયારી નહીં કરી શકો. તમને એવો ડાઉટ છે કે મને આ વિષય નથી આવડતો, હું ગેરંટી સાથે કહું છું કે સમય આપો, એ વિષય શીખવાડવાની સંપૂર્ણ જવાબદારી હું લઉં છું. આવડે જ તે. તમારી દાનત હોવી જોઈએ કે હું 10 કલાક 12 કલાક બેસવા તૈયાર છું, તો કે તમને એક એક વિષય પાયાથી શીખવાડી શકું લાઈન સર. સમય આપો અને ઘરે બેઠા શીખવાડી શકું. મોબાઈલમાં એપ્લિકેશનમાં ચાલુ કરી દો. 3000 રૂપિયા કઈ મોટી રકમ નથી, ભરી શકાય એવી રકમ છે. તો ભરો ને કરો ચાલુ. 80 માર્ક્સ લાવવા બિલકુલ અઘરા નથી. અને 80-81 માર્ક્સે ભાઈઓ બહેનો બંને નોકરી મળે છે ભાઈ. તો થઈ જાવ ને યાર કોન્સ્ટેબલ, આ વખતે મોકો મળ્યો છે. પછી એસસી કમ્યુનિટીમાં 121 છે, 117 છે, 115 છે અને અહીંયા 115 છે. એટલે ભાઈઓ માટે 115, બહેનો માટે 102 થઈ ગયા, અહીંયા 96 થઈ ગયા, અહીંયા 96 થઈ ગયા, ઓકે, અહીંયા 96 માર્ક્સ, એટલે માની લો 97. તો બહેનોમાં મારું એવું કેવું છે કે ભાઈ 50% પરિણામ લાવવાનું છે. તમને એવું થાય મને બંધારણ નથી આવડતું, મૂળ નથી આવડતું, હાલો 30 માંથી 15 નું તો કરી લ્યો. ઇતિહાસ ભૂગોળ વારસો નથી આવડતું, મૂળ 50 માંથી 25 નું કરો. અડધું અડધું તો કરી લો, અડધું અડધું થઈ જાય, નોકરી આવે છે. નથી તૈયાર જ 50% તૈયારી કરવી છે, લે નથી તૈયારી જ 50% કરવી છે. 50% એવી કરવી છે કે 50 માંથી 50 પૂરેપૂરા એક્યુરેસી 100 ની હોવી જોઈએ. 6 મહિના છે, 100 માર્ક્સ ની તૈયારી છે, ભૂકા ગઢ ના ખોલ્યા. રોજ અડધા માર્ક્સ ની તૈયારી ન થાય યાર. ખરેખર હરખી મહેનત કરો ને, 7-8 કલાક રોજની, તો રોજ 2 માર્ક્સ ની તૈયારી થાય. 6 મહિનામાં આખી તૈયારી 3 વખત પૂરી થઈ જાય. પણ એના માટે તમારી દાનત હોવી જોઈએ. જો તમારી દાનત હશે, ઓકે, તો તમે કરી લેશો તો માર્ક્સ આવશે, નોકરી મળશે. આ કોને કેટલા માર્ક્સ જોઈએ છે એ મેં તમને કહી દીધું. પરીક્ષા આપી હશે, તમને ખબર હશે તમારા કેટલા ખૂટ્યા છે. જેટલા ખૂટ્યા છે એ ક્યાંથી કવર કરી શકાય. બસ ફોકસ કરો, તૈયાર કરો, આગળ વધો. નેક્સ્ટ પાસ. નાપાસ થવું ગુનો નથી. નાપાસ કેમ થયા એ જાણી અને એના ઉપર મહેનત કરીને પાસ થવું એ આયોજન કહેવાય. બાકી ખબર જ છે કે નથી આવડતું એટલે નાપાસ થયા, હજી એ નથી જ આવડતું ફરી નાપાસ થશો. ફેરફાર તો કંઈક કરવો પડશે ને. તો શું ફેરફાર કરીએ? તો નાપાસ થવા માટે જે જવાબદાર હતા એમાં ફેરફાર કરો તો નાપાસમાંથી પાસ થઈ જવાય. થવાય કે ન થવાય? આ તો મજા આવે તો લાઈક કરો ને. બહુ મજા આવે છે કે લાઈક કરો, મજા આવે તમારા મિત્રોને શેર કરો. અનુભવ છે ભાઈ આ ફિલ્ડનો. આ 8મી 9મી ભરતી થાય. પાસ થવા શું કરવું પડે? આયોજન પૂર્વક સખત અને સતત મહેનત કરવી પડે. આયોજન તો કરવું જ પડશે, ડંગ દડા વગરની મહેનત કરવાની નથી. રોજનું કામ રોજ કરવું પડશે, ડેલી પર ડે. સવારે ઉઠ્યા ત્યારથી લઈને રાત્રે ઊંઘો ત્યાં સુધીનું આયોજન નક્કી હોવું જોઈએ કે આજે શું તૈયાર કરવું કે જેથી 2 માર્ક્સ મળે. માની લો કે ગણિતમાં તમે 2 ટોપિક કરી નાખ્યા તો કન્ફર્મ થઈ ગયું કે આ 2 માંથી પૂછાશે એટલે આપણને આવડશે. રિઝનિંગમાં 1-2 ટોપિક પૂરા કર્યો. બંધારણમાં ઓકે ગમે તે ટાઇટલ નક્કી કરો કે હાલો બંધારણમાં આજે પ્રસ્તાવના કરી નાખું, આની 12 પ્રશ્નો હવે નહીં જવો જોઈએ. આજે વિધાનસભા વિધાન પરિષદ કરી નાખું, આજે લોકસભા રાજ્યસભા કરી નાખું. ઇતિહાસમાં આજે સોલંકી વંશ પૂરો કરી નાખું, અથવા તો પ્રાચીન પૂરું કરું, મધ્યકાલીન પૂરું કરું, આધુનિક પૂરું કરું. રોજ સવારે ઉઠો ત્યારે નક્કી હોવું જોઈએ કે આજે આટલું પૂરું કરવાનું છે ને સાંજેનો હિસાબ કે સવારે નક્કી કર્યું તો થઈ ગયું. હું એમ કહું છું કે તમે માની લો કે ગુજરાતનો ઇતિહાસ શરૂ કરો છો, કે ગુજરાતનો ઇતિહાસ 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ 6 દિવસ 7 દિવસ કન્ટિન્યુ ગુજરાતનો ઇતિહાસ કર્યો. હું બોસ તમને ચેલેન્જ સાથે કહું છું કે પરીક્ષાના 17 પ્રશ્ન ઇતિહાસના હોય, એમાંથી 7 પ્રશ્ન ઇતિહાસના ગુજરાતના હોય, એ 7માંથી 5 પ્રશ્ન તમારા સાચા હોય. તમે
સાયન્સના સ્ટુડન્ટ છો, કોમર્સના છો, આર્ટ્સના છો, મને એનાથી કાંઈ લેવા દેવા નથી. મને ખાલી એટલી ખબર પડે કે તમે મને 7 દિવસ આપો, 7 દિવસ તમે રૂબરૂ આપો કે ઘરે એપ્લિકેશનમાંથી આપો, તમે મને 7 દિવસ આપો તો હું તમને 5 પ્રશ્નો પૂછાય કે 7 પ્રશ્નો પૂછાય એમાંથી 5 સાચા પડે એની ખાતરી આપું છું. મહેનત કરવી પડશે. એવું ને એવું તમે ભારતમાં કરો તો 5 10 થઈ ગયા. એવું ને એવું તમે ભૂગોળમાં કરો. બધું ના થાય તો કાંઈ વાંધો નહીં. ઓકે, 300 પાના નથી થતા કાંઈ વાંધો નહીં. મેં એને અલગ કરી રાખ્યા છે. દરેક બુકમાં બેઝિક ને એડવાન્સ આવા ભાગ પડ્યા છે. બેઝિક પહેલા પૂરું કરો ને. એક વખત બેઝિક પતી જાય પછી એ ટોપિકને એડવાન્સ લેવલે લઈ જાઓ. પણ પહેલા એક વખત બેઝિક પૂરું કરો એટલે પાસ થવાના જોઈતા માર્ક્સ તમને મળી જાય. રોજનું કામ રોજ કરવું પડશે. પછી કરેલા કામનો દર અઠવાડિયે પુનરાવર્તન કરવું પડશે. તમે શરૂ કર્યું સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવારે સંપૂર્ણ રિવિઝન. ફરજિયાત સોમથી શુક્રમાં જેટલું ભણો છો એ શનિ રવિમાં પતાવી દેવાનું. અથવા તો સોમથી શનિ ભણો છો તો રવિવારે પતાવી દેવાનું. દર અઠવાડિયે હિસાબ કે હાલો કેટલું પૂરું થયું. બીજા વીકમાં 2 અઠવાડિયાનો હિસાબ, ત્રીજા વીકમાં 3 અઠવાડિયાનો હિસાબ. જે ભણતા જાઓ છો એ રિપીટ કરતા જાઓ, ભણતા જાઓ છો રિપીટ કરતા જાઓ, નવું ઉમેરતા જાઓ. નહીંતર શું થશે? નવું ભણતા જશો, જૂનું ભૂલતા જશો, નવું ભણતા જશો, જૂનું ભૂલતા જશો, છેલ્લે સરવાળે 0, કાંઈ હાથમાં નહીં આવે. દર વીકમાં કમ્પલસરી રિપીટેશન પહેલા દિવસથી થવું જોઈએ. તમે પહેલા દિવસે તૈયારી ચાલુ કરી ત્યારથી લઈને આજ સુધીમાં જેટલું ભણ્યા છો એનું રિવિઝન દર વીકમાં, જરૂર પડે તો 1 દિવસ, જરૂર પડે તો 2 દિવસ, પણ ફરજિયાત કાઢવાના. મહિના પ્રમાણે વિષય પૂરા કરવા પડશે. તમારી પાસે 6 મહિનાનો સમય બાકી છે. એવું માની ચાલો કે 6ઠા મહિના 7મા મહિનામાં પરીક્ષા આવે, 6 મહિના છે. સામે તમારી પાસે વિષય છે કોન્સ્ટેબલ કરતા 10, પીએસઆઈ કરતા 14. તો આ 14 વિષયને તમારે કેટલા આવડે છે, કેટલા બાકી છે એનું કેલ્ક્યુલેશન કરો. મહિના પ્રમાણે નક્કી કરો. જાન્યુઆરીમાં આ વિષય પતાવી દેવો છે, ફેબ્રુઆરીમાં આ પતાવી દેવો છે, માર્ચમાં આ પતાવી દેવો છે. એવો હિસાબ પહેલાથી કરો અને એ પ્રમાણે એને વહેંચો અને એ પ્રમાણે પૂરું કરો. બાકી દોડ પછી કરી લઈશ કશું હાથમાં નહીં આવે. લે ઓકે, 2,32,000 પરીક્ષા દીધી હતી, 32,000 નો થયા પૂરા, 22,000 ફેનલું વળી ગયું. નથી 80 આવ્યા ભાઈ. ખ્યાલ પડે છે? શીખવું પડે આગળની પરીક્ષામાંથી. પાસ થવા માટે તમારે શું કરવું જોઈએ? તમને શેની જરૂર છે? ઓકે, એ અને બી 2 પાર્ટ છે. તમે કોન્સ્ટેબલ હોય કે પીએસઆઈ, બંનેમાં એ અને બી છે. તમે કયામાં ડખે ચડો છો? માની લો કે આમાં 80 માંથી 32 લાવવાના છે. ઓકે, તમે એવું કહો કે આમાં 50 ઉપર આપણા ફાઇનલ છે, તો એનો મતલબ એવું થયું કે આમાં વાંધો નથી. ઓકે, અહીંયા તો કે અહીંયા 120 છે, એમાંથી લાવવાના છે 48. ઓકે, મારે ઓલી વખતે 45 આવ્યા હતા. તો એનો મતલબ કે તમને ખબર પડી કે તમારે પાર્ટ બી માં પ્રોબ્લેમ છે. તો હવે પાર્ટ બી ના વિષય ઉપાડો. ઇતિહાસ, ભૂગોળ, વારસો એમાં ડખો છે, બંધારણમાં ડખો છે, વિજ્ઞાનમાં ડખો છે. ડખો ક્યાં છે? હું નથી આવડતું. ઓકે, એ ક્યાંથી શીખી શકાય? ગુજરાત આખામાંથી તમને કયો વ્યક્તિ ભણાવે છે અને તમને મજા આવે છે ત્યાંથી ચાલુ કરી દો. પછી એ કદાચ ફી લે તો એને ફી દેવાની, બરાબર? કેમ કે જરૂર તમારે છે. એ અપેક્ષાએ નહીં રહેવાનું કે એ મફતમાં આવશે તેથી હું કરી લઈશ. મફતની આશાએ ન રહેશો, નહીં તો પરીક્ષા જતી રહેશે, પાઈ પીટાઈ જાય. એના કરતા ખર્ચો કરવો પડે ને થોડોક કરી નાખવાનો. તમે કેમ કપડાં લેવા માટે ખર્ચો કરો છો? લગ્ન થાય માણસ 25 લાખ 30 લાખ ખર્ચો કરે છે. તો લગ્ન માટે તમે ખર્ચો કરો છો તો એ લગ્ન સારી રીતે ટકી શકે એના માટે આ તમે થોડો ઘણો ખર્ચો ન કરી શકો? 1 2 લાખ રૂપિયા આમાં વાપરી નાખો ને. લગ્નમાં નો લેતા 2 તોલા સોનું ઓછું લઈ લેજો. કોમ્પ્રોમાઇઝ ન્યા કરો ને. જિંદગીમાં ઘણી બધી જગ્યાએ આવશે કોમ્પ્રોમાઇઝ કરવાનું. 2 વર્ષ કપડાં ન લેતા, એ જે કપડાં છે એમાં ચલાવી લ્યો. એ 2 વર્ષના કપડાનો ખર્ચો ભણવામાં કરી નાખો. લાઈફ સેટ થઈ જશે.